જેમના લોહીમાં રાજકારણ હોય એ જાણે જ છે કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્ર નથી હોતા। હા, મનભેદો હોય છે, પણ એ અમુક સમય માટે જ હોય છે। રાજનેતાઓમાં મતભેદો સમાજના હકો અપાવવા માટે ઊભા થતા હોય એ સારી વાત છે, પણ જો આ મતભેદો જો પોતાના અંગત કામ માટે કે સ્વાર્થ માટે થાય તો એ ખોટું છે। પણ આ વાત જ્યારે પોતાના સમાજની હોય ત્યારે રાજકીય પક્ષના નેતા એક થતા જોયેલા આપણે હંમેશા છે। આવું જ કંઈક અત્યારે આદિવાસી વિસ્તારમાં ફરી જોવા મળ્યું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ। નવસારી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી જબરદસ્ત રીતે થઈ રહી હતી। એ જ ઉજવણીમાં અનેક રંગ દેખાયા। ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ ત્રણેય એકબીજાના ખભે હાથ મૂકી એકબીજા સાથે આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા। આ દ્રશ્યો નવસારી અને વલસાડ જિલ્લામાં કુતૂહલ સર્જ્યું। છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોયું છે કે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ બંને નેતાઓ વચ્ચે લગભગ આદિવાસી સમાજના વિકાસને લઈને વાકયુદ્ધ છેડાયું છે। બંને નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો સાથે પત્રકાર પરિષદ પણ યોજી રહ્યા છે। પોતપોતાના વિસ્તારમાં કેટલા વિકાસના કામો કર્યા તેના હિસાબો માંગી રહ્યા છે। તે વચ્ચે જ આ દ્રશ્યો સામે આવ્યા। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને સાંસદ ધવલ પટેલ મતભેદ અને મનભેદ ભૂલીને સામાજિક એકતાને આગળ લાવી એકબીજાના ખભે હાથ મૂકી આદિવાસી નૃત્યો પર ઝૂમ્યા છે। આ ઘટનાના સાક્ષી છે ત્યાંના લોકો અને આ વિડીયો। રાજકીય પાર્ટીના કાર્યકરો એકબીજા ઉપર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા હોય છે, પણ આ ત્રણેય આદિવાસી નેતાઓએ પોતાના સમાજને એકતાનો સંદેશો જરૂર આપ્યો છે। પહેલા તો આપણે વિડીયો જોઈ લઈએ, જેમાં બધા જ જ્યાં નેતાઓ છે આદિવાસી નેતાઓ મતભેદ અને મનભેદ ભૂલીને એકબીજાના ખભે હાથ રાખી અને નૃત્ય કરતા નજરે પડ્યા છે અને એકતાનો એક સંદેશ તેમણે પૂરો પાડ્યો છે। ફક્ત આદિવાસી સમાજ માટે જ આ સંદેશો નથી, પણ બધા સમાજ માટે આ સંદેશો છે કે પોતાના સમાજને પોતાના સ્વાર્થ માટે વેરવિખેર કરવા કરતા સમાજ માટે એક થઈ લડવું જોઈએ। સમાજને આગળ કરશો તો તમે આપોઆપ આગળ આવશો। એટલે આ વિડીયો પરથી દરેક સમાજે શીખ લેવાની જરૂર છે કે તમે સમાજના વિકાસ માટે ભલે ઝઘડો, પણ તમે તમારા સમાજ માટે તમારા સમાજને જ્યારે તમારી જરૂર હોય ત્યારે તમારે એક થવું જ પડે। પણ આ વાત જે વિડીયોની કરીએ છીએ તેમાં જે બે ચહેરા એક સાથે દેખાઈ રહ્યા છે તે થોડા દિવસ પહેલા પોતાના જ સમાજના વિકાસ માટે ઝઘડો કરી રહ્યા હતા। તે સાંભળીએ। ધારાસભ્ય છે એમણે કહ્યું છે કે પહાડ છે, તત્વ નથી। એ પહાડ નથી, એમનો ઈગો, એમનું એરોગેન્સ, એમનો જે ઘમંડ છે એ પહાડ છે। અને એ જે એરોગેન્સ ને ઘમંડ હતો કે અમે હારી જ નહીં શકીએ, કોઈ પણ આમ હરાઈ જ નહીં શકે, એ ઘમંડ તોડવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવતા દરેક મતદારોએ કર્યો છે। એમનો ઘમંડ પહાડ તોડી કાઢ્યો છે અને અમે ધવલ પટેલના ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર આદિવાસીઓ સાથે ચટ્ટાનની જેમ ઉભરેલી છે। અમે સાચા આદિવાસી છે ને આદિવાસીનો સર્વાંગી વિકાસ કરીને જ રહીશું। આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, ખાલી કોઈ પણ ઉશ્કેરણી કરે છે, વિરોધ કરીને વોટ લઈ જાય છે। મારે એમ પૂછવું છે જે ખાસ કરીને વાંસદા વિધાનસભાના ધારાસભ્ય છે કે તમે 7 વર્ષથી ધારાસભ્ય છો તો તમે ટોપ 10 કયા વિકાસના કામ કર્યો એનો લિસ્ટ આપો કે કયા મોટા પ્રોજેક્ટ કર્યા, લોકોને રોજગારી આપવા માટે શું કર્યું, કે લોકોને ઉદ્યોગ ખોલવા માટે શું કર્યું, કે બીજા કોઈ મોટા વિકાસના શું પ્રોજેક્ટ કર્યા, એનું તમે આખું વિશ્લેષણ ને લિસ્ટ આપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। ખાલી હમણાં લગીને ઉશ્કેરણી કરતા હતા ને ઉશ્કેરણીથી વોટ લેતા હતા ને હમણાં લગીને કોઈ એમને સવાલ ના પૂછતો હતો। આજથી મેં સવાલ પૂછવાનું ચાલુ કર્યું છે કે તમે 10 કામ ખાલી બતાવી દઉં કે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા વાંસદા તાલુકા, ચીખલીના 35 ગામ અને ખેરગામના 6 ગામમાં તમે શું કામગીરી કરી ટોપ 10 વિકાસમાં, એની વાત તમે કરો એટલે ખબર પડી જશે કે આદિવાસીનો હિતેચ્છુ કોણ છે ને આદિવાસીનું સમર્થક કોણ છે ને આદિવાસીનો વિરોધી કોણ છે। અને ખાસ કરીને નમસ્તે, જય આદિવાસી, જય જોહાર। મને એવું લાગે છે કે આપણા સાંસદ ને થોડું
ભાન આવ્યું હોય એવું લાગે છે, કારણ કે જે અમને તત્વો કહેતા હતા એ હવે અમને ધારાસભ્ય તરીકે કહેવા લાગ્યા છે. પરંતુ મારે એમના સવાલોના ઉત્તર તો આપવા છે, પણ સાથે મારે એમ કહેવું છે કે તમે તમારા સરકારે એક પણ ટ્રાઇબલ ટ્રેડ ફેર કર્યો છે? શું તમામ ટ્રાઇબલ ટ્રેડ ફેરનો જે 3 દિવસનો ખર્ચો થયો એ શું સરકાર ચૂકવશે? અમે કરેલા કામો એ અમને યાદ છે. તમને યાદ નહીં હોય, તમે કદાચ વાંસદા જોયું પણ નહીં હશે. અને અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વાંસદાની કોટેજ હોસ્પિટલ બની ગઈ. અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વારંવાર રજૂઆતના કારણે, આંદોલનના કારણે અત્યારે વાંસદાની એકમાત્ર લીમઝરની CSC હોસ્પિટલ બની ગઈ. વાંસદા વિસ્તારની પૂર્વ પટ્ટીમાં આદિવાસી વિસ્તારમાં બસ જતી નહીં હતી, અમે બસ ચાલુ કરાવી. આદિવાસી વિસ્તારના અંદર 3-4 જગ્યાએ ટાવરો, મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ હતો, અમે મોબાઈલ નેટવર્ક ચાલુ કરાવડાવ્યું. અમે આ વિસ્તારના અંદર વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવડાવ્યા. SRના જે ધારાસભ્યની ગ્રાન્ટના રસ્તાઓ બનાવ્યા. ધારાસભ્યની ભલામણથી થતા કાચાથી પાકાના રસ્તાઓ બનાવ્યા. એવી જ રીતે હજુ પણ અમે કામ કરવાના છે. પરંતુ જો અમને એમ કહેવામાં આવે કે અમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એમને સમજાવવાની જરૂર નથી. 30 વર્ષથી તમારું શાસન છે. વાંસદામાં એક પણ બ્લડ બેંક છે. 30 વર્ષથી તમારું સાધન છે, સરકાર છે. ડાંગમાં એક પણ બ્લડ બેંક છે. 30 વર્ષથી તમારું શાસન છે. ત્યારે અત્યારે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર કેમ નથી? ચીખલીની વાત કરીએ, ચીખલીને વાંસદામાં લગભગ 13 થી વધારે PHC આવેલું. PHCના નવનિર્માણનું કાર્ય પણ અમે જ કર્યું છે. પરંતુ સત્તામાં તમે હોવાના કારણે 30 વર્ષથી તમે એનું ખાતમુહૂર્ત કરવાનો શ્રેય લઈ જાય છે, અમને પણ જાણ કર્યા વગર. પરંતુ મારે સાંસદશ્રીને કહેવું છે કે આ બ્લડ બેંક તમે ક્યારે ચાલુ કરાવશો? મારે સાંસદશ્રીને કહેવું પડે કે કપરાડા વિસ્તારના અંદર કેટલીઓ સમયથી પાણી નથી, એના વિશે તમે કંઈ બોલવાના છો? ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવી રહ્યો છે, શું તમે ગુડ્સ ટ્રેન વિશે એક શબ્દ બોલવાના છો? આ વિસ્તારમાં ભારતમાલા રોડ માટે શું તમે કોઈ દિવસ કોઈ આંદોલન કર્યું? કોઈને તમે રજૂઆત કરી? આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન 42 ગામોમાં આવે છે, શું ઇકો સેન્સિટિવ ઝોન વિશે તમે કંઈ બોલવાના છો? રાહુલ ગાંધી શું બોલ્યા નથી બોલ્યા એની વાત નથી, પરંતુ તમારા RSSએ, તમારા ભાજપે ભારતનું સંવિધાન સળગાવ્યું ત્યારે શું તમે રાજીનામું આપવાના છો? મારે તમને એક સવાલ છે, તમે તમારું કામ કરો. 2027ની વાત ભૂલી જાઓ. 2027માં અમે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું અને 2029માં તમારા જેવાને ઉખેડીને ઘર ભેગા કરી દેશું. મારે એમ કેવું છે, આ વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોના મકાનો જર્જરિત છે, શું તમે બનાવવાના છો? તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો. અમે તમને માથા પર ફાળ્યું બાંધતા કરી દીધા ને જય આદિવાસી બોલતા કરી દીધા. એ જ અમારી જીત છે. ટ્રાઇબલ ફેર જેવા કાર્યક્રમમાં તમે જઈને જાતની વાત કરો છો. નવરાત્રીના કાર્યક્રમમાં જઈને તમે રાજકીય વાત કરો છો. તમને શરમ આવી જોઈએ આવી વાતો કરતા. એક વખત 2027ની વાત છોડો. 2027માં અમે સરકાર બનાવીશું ને 2029માં કેન્દ્રમાં સરકાર બનાવીશું, તમારા જેવાને ઉખેડીને ફેંકી દેશું. તમે અજાયબી પુલ જે વલસાડનો તમારા ભાજપના નેતાંતા જાય છે એના માટે કઈ બોલવાના છો? એના માટે નથી. તમે ઉમરગામના અંદર જે કામ ચાલે છે એના માટે કઈ બોલવાના છો? કેટલીઓ પ્રદૂષણ નાખતી ફેક્ટરીઓ છે એના વિશે કઈ બોલવાના છો? કેવડિયાના અંદર 2 આદિવાસી છોકરાઓને મારી નાખ્યા એના માટે કઈ બોલવાના છો? રાજભા ગઢવી પર એટ્રોસિટી દાખલ કરવાના છો? સંદીપનું મૃત્યુ થયું હતું સંજાણમાં, માત્ર મગરના આંસુ નાખવા માટે ત્યાં દોડી ગયા, પરંતુ એના માલિક પર એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ કરવાનો છો? તમે તમારી વાત રહેવા દો. તમે તમારી સરકારને પૂછો કે અત્યારે જે ભાજપની શાસનમાં આદિવાસીની કેવી પરિસ્થિતિ છે એના વિશેની વાત કરો, નહીં તો તમને જય આદિવાસી, જય જોહાર. આજ અનંત પટેલ અને આજ ધવલ પટેલ બંને આદિવાસી વિસ્તારમાં કેવા કામો થયા છે, આદિવાસી વિસ્તારના લોકોને ન્યાય મળ્યો છે કે નહીં તે બાબતે ઝઘડો કરી રહ્યા હતા. પરંતુ જ્યારે સમાજને એક થવાની વાત આવે છે ત્યારે તેઓ બધું જ ભૂલી અને એક સાથે જોવા મળ્યા છે. એટલે આદિવાસી સમાજમાં જે અત્યારે દ્રશ્યો દેખાયા તેવું લગભગ બધા સમાજે કરવું જોઈએ કે અંદરના ફાંટા છે તે જગજાહેર ના લાવવા જોઈએ. અને જો તમે લાવો છો, પરંતુ જ્યારે સમાજ એક થવાની વાત હોય, સમાજ માટે આગળ આવવાની વાત હોય, ત્યારે તમારે તમારા મનભેદ ભૂલી અને આગળ આવવું જોઈએ. અમારા અહેવાલ વિશે ને તમે જે રીતે આ વિડીયો જોયો તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.